નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। અલકાપુરી જૈન સંઘના તપસ્વીઓના પારણાનો કાર્યક્રમ યોજાયો। પારણા બાદ તપસ્વીઓની ભગવાનના રથ સાથે શોભાયાત્રા નીકળી। જૈનોના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ પ્રસંગે અલકાપુરી જૈન સંઘના કંઠાભરણ તપ 28-9 ઉપવાસ વગેરે તપસ્વીના પારણા અશોકભાઈ છોટાલાલ શાહ પરિવાર તરફથી અગ્રવાલ ભવનમાં યોજાયા હતા, એમ સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહે જણાવ્યું હતું। યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય અજૈન હોવા છતાં સળંગ ત્રીજી આંખ ઉપવાસના 28ની આરાધના કરી હતી। તેમનું પારણું પણ અલકાપુરી જૈન સંઘમાં યોજાયું હતું, એમ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું। વધુમાં આજે નીકળેલ રથયાત્રા અંગે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે શ્રાવકે કરવાના આવશ્યક 11 કર્તવ્યો પૈકી રથયાત્રાનું કર્તવ્ય પૂર્ણ કરવા આજે અલકાપુરી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ગાય સર્કલથી તપસ્વીઓ તથા અરિહંત ભગવાનનો રથ વાજતે ગાજતે વડોદરા રાજમાર્ગ ઉપર ફર્યો હતો અને 1 2 3 4 જીન શાસનોનો જય જયકારના ગગનભેદી નારા સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। રથયાત્રાના અંતે અલકાપુરીમાં બિરાજમાન આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરી મહારાજ ભગવાનને પોખણા કરવાનું મહત્વ પણ સમજાવ્યું હતું। આજે શ્રાવિકોએ ભગવાન પધાર્યા ત્યારે ઊંચી બોલી બોલી 78 વર્ષના માજીએ ભગવાનને પોખણા કરવાનો ઉત્તમ લાભ લીધો હતો, એમ ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું। ત્યારબાદ સંઘનું સ્વામી વાત્સલ્ય યોજાયું હતું, એમ ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું। અલકાપુરી શ્રી સંઘમાં આચાર્ય પૂર્ણચંદ્ર સાગર મહારાજ સાહેબની નિશ્રામાં ખૂબ સુંદર મજાના તપશ્ચર્યાઓ થઈ છે। આપણી સાથે સંઘના પ્રમુખ છે સીએ હિંમતભાઈ શાહ, ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ, પ્રશાંતભાઈ શાહ, દિલેશભાઈ મહેતા વગેરે। આપણે જયેન્દ્રભાઈને પૂછીએ આ આખી તપશ્ચર્યા, આજે જે તપશ્ચર્યાના પારણા છે, કેટલી તપશ્ચર્યાઓ થયેલી છે આપણા સંઘમાં, કેટલા ઉપવાસ કરેલા છે અને આ તપસ્વીનો કોઈ વરઘોડો કે આવું કોઈ આયોજન છે, જરા અમારા દર્શક મિત્રોને જણાવો। પ્રણામ, જય જિનેન્દ્ર। આજ અમારા શ્રી સંઘમાં આખોટા સંઘમાં આચાર્ય ભગવાન પૂર્ણચંદ્ર સાગરની નિશ્રામાં સાધુ ચતુર્યુગિક સંઘનું આજે પારણું છે। આજે 28-42 છે, 9 ઉપવાસ 1 છે, 16 ઉપવાસ 1 છે, કંઠાભરણ તપ જે કે 45 દિવસથી ચાલી રહ્યો છે, 84 છે, અઠ્ઠમ 40 છે, તથા અલગ ઘણા પ્રકારના તપસ્યા આજે ચાલી રહ્યા છે। 250 માણસની આજ તપસ્યાના પારણા અત્યારે અહીંયા ચાલી રહ્યા છે। આજે તપશ્ચર્યાનો કોઈ વરઘોડો કે એવું કોઈ આયોજન? વરઘોડો 9:30 વાગે અમારા શ્રી સંઘથી નીકળી લગભગ 1.5 કિલોમીટર ફરશે। એમાં બધા રથ ને બધાની સગવડતા છે। પછી 11 વાગે અમારા સંઘમાં પહોંચશે, ત્યાં સાહેબજી માંગણીક સંભળાવશે અને સ્વામી વાત્સલ્ય 11 થી શ્રી સકળ સંઘનું તથા બહારથી આવેલ મહેમાનની શ્રી સંઘ સ્વામી વાત્સલ્ય છે, જે 1:30 વાગ્યા લગી અગરવાલ સમાજમાં ચાલશે। આપનું નામ? આ તપસ્યાના પારણાના લાભાર્થી અશોકભાઈ છોટુભાઈ શાહ છે, તેની અમે ખૂબ સંઘ વતી અનુમોદના કરીએ છીએ। આપનું નામ? મારું નામ જયેન્દ્રભાઈ ચુનીલાલ શાહ। વડોદરા શહેરના કોંગ્રેસ સમિતિ શહેર પ્રમુખ શ્રી ઋત્વિજ જોશી, વિપક્ષના નેતા તેમજ પ્રવક્તાશ્રીઓ દ્વારા પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું। વડોદરાની જનતાને થયેલ નુકસાનની ભરપાઈ યોગ્ય રીતે થાય તે અનુસંધાને તારીખ 12/9/2024ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ એક જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના વાસીઓને સરકાર સર્જિત, પાલિકા સર્જિત, માનવ સર્જિત પૂરનો સામનો કરવો પડ્યો હતો। આ પૂરના કારણે વડોદરાની જનતાને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડ્યો હતો। નુકસાનની કિંમત હાલની ટ્રિપલ એન્જિન ગણાતી ભાજપ શાસિત વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વળતરના ભાગરૂપે 18 વર્ષની ઉપરના વ્યક્તિઓ માટે ₹100 અને 18 વર્ષની નીચેના વ્યક્તિઓ માટે ₹60 તેમજ ઘર વકરી માટે ₹2500 જાહેર કરવામાં આવ્યા છે, જે યોગ્ય નથી। સરકારના પ્રતિનિધિ કોણ? ગુજરાત સરકારના પ્રતિનિધિ કોણ વડોદરામાં? કલેક્ટર। તો જ્યારે વડોદરાની પ્રજા સાથે અન્યાય થતો હોય, ભેદભાવ થતો હોય અને આજે પણ કેશડોલ અને જે ઘર વખરીની આર્થિક સહાય છે એ આજે પણ આ વડોદરામાં 50% કરતાં વધારે એરિયામાં બાકી છે। તો આપણા માધ્યમથી જે પૂર પીડિત આપણા વડોદરા શહેરના લોકો છે એમને પણ કહેવા માગું છું કે આવો અને જોડાઓ, કારણ કે આર્થિક સહાયના નામે મજાક અને એ પણ આર્થિક સહાયમાં પણ ભેદભાવ। તો શું તમને આર્થિક સહાય મળી છે? મોટાભાગે જો નથી મળી બધાને
અમે જ્યાં જ્યાં વાત કરીએ છીએ, ફોર્મ ભરાઈએ છીએ, બધાના રિપ્લાય એવા આવે છે. તો એ સહાય નથી મળી. તો અમે કોંગ્રેસ પાર્ટી જે લડાઈ લડી રહ્યા છે એમાં આપ સૌ આવો અને જોડાઓ. 12 તારીખે સયાજીનગર ગૃહ હોલ ખાતે બપોરે 1:30 વાગે 1 થી 1:30 ની વચ્ચે ત્યાં ભેગા થઈશું અને ત્યાંથી લગભગ 2 થી 2:30 ની વચ્ચે કલેક્ટર ઓફિસ આપણે પદયાત્રાના માધ્યમથી આ જે બેરી મૂંગી સરકાર જે બેઠી છે કે જેને આ વડોદરાની પ્રજાની વેદનાની નથી પડી. તમે વિચાર કરો કે આજે ભગવાન શ્રી ગણેશજીનો તહેવાર પણ ચાલે છે. આપણે જોયું છે કે વડોદરામાં આજે રોડ રસ્તાની કેવી વિસ્માર હાલત છે. આટલી ફરિયાદો કરવા છતાં તો સારું છે કે આ વખતે ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ ખંડિત નથી થઈ જે ગયા વર્ષે થઈ હતી. પણ રોડ રસ્તાની હાલત શું છે? આજે પણ ગંદકી, ઠેર ઠેર કચરાના ઢગલા છે, સાફ સફાઈ થતી નથી. તો આ બધા પ્રોબ્લેમ છે વડોદરા શહેરમાં. અને સાથે સાથે જે નુકસાન થયું એની આર્થિક સહાયના નામે પણ વાત એ નથી કરતા. ચલો કોર્પોરેશન તરફથી કોઈ સ્પેશિયલ પેકેજ કે ગુજરાત સરકાર તરફથી કોઈ સ્પેશિયલ પેકેજ જાહેર કર્યું હોય એની પણ અમારી પાસે બાતમી નથી. જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, આજે 12 થી 13 લોકોએ જીવ ગુમાવ્યો, એ પણ સાચો આંકડો આ લોકો કહેતા નથી. અમને તો એવું લાગે છે કે જીવ ગુમાવનારા લોકો વધારે છે. પણ જે 12 થી 13 લોકો છે એમને પણ તેમના ઘરે આર્થિક સહાયની જે માંગણી કરી હતી 25 લાખ રૂપિયા એ પણ નથી આપી. જનતાએ ખોબે ખોબરીને વોટ આપ્યા છે, ઢગલો વોટ આપ્યા છે. દુઃખ એ વાતનું છે કે પ્રધાનમંત્રી સાહેબ પણ કોઈ એક સાંત્વનાનો મેસેજ, ઓડિયો, વિડીયો નહીં, કોઈ સંદેશો નહીં. જે વડોદરાએ ખોબે ખોબરીને વોટ આપ્યા, રેકોર્ડ બનાવ્યો આખા દેશમાં હાઈએસ્ટ વોટનો. અને ભાજપના નેતાઓ શું કર્યું? તો પાણી ભરાવાનો રેકોર્ડ બનાવી દીધો કે હાઈએસ્ટ પૂર આવવાનો રેકોર્ડ વડોદરામાં થઈ ગયો એવું લાગે છે. એટલે આ બધી વાતો જોઈએ તો 50,000 કારો બગડી ગઈ છે જે ડૂબી ગઈ હતી. આ તમામ બાબતોને લઈને અમારા ગુજરાત પ્રદેશ પ્રમુખભાઈ શક્તિસિંહભાઈ, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાભાઈ, અમારા એઆઈસીસીના મુકુલ વાસનિકજી આવી રહ્યા છે. 12મી તારીખે અમારી રેલીનું આયોજન છે. અમારી રેલીમાં અમે ફક્ત એટલું જ કહીએ છીએ કે તમારા વડે આ નુકસાન જે થયું હોય એનો મજાક ના બનાવો. જેવું જ રેલી પતી અને જેવું જ એ પૂર પત્યું તરત જ નીકળી પડ્યા ખેસ પહેરીને. શું કહે છે? કેશ ડોલ આપીશું. તમે જ કેશ ડોલ આપો છો? તમારી સરકાર છે, તમે કીટ આપો છો તો તમારા કાર્યકર્તાઓને આપો છો. ખરેખર જો સરકાર હોય તો બધાની સરકાર હોય, પર્ટિક્યુલર વ્યક્તિની ના હોય. અને એટલા જ માટે તમે જુઓ આ શાસનની અંદર જે ભ્રષ્ટ કમિશનર અહીંયાથી ગયા જેને ગોલ્ડ મેલ કહેતા હતા એ જ વ્યક્તિને ફરી લઈ આવ્યા અહીંયા. શહેરને, આ વડોદરા શહેરને વિકાસની દ્રષ્ટિએ નહીં પણ વિનાશની દ્રષ્ટિએ બધા બેઠેલા છે. ભ્રષ્ટાચાર એટલો ખદબદી ગયો છે કે સામાન્ય માણસને પણ કામ કરાવવું હોય તો એ થઈ શકતું નથી. કોઈ કહેતું હોય ગરીબ માણસ તો શું ટેક્સ આપે છે? ગરીબથી છેવાડાનો માણસ પણ ટેક્સ આપે છે. એ જીએસટીના દ્વારા હોય, પાણી માટે પાણીનો હોય, ડ્રેનેજ માટેનો ટેક્સ આપી રહ્યો છે. તો પછી આ પ્રમાણેની જે તમારી વ્યવસ્થા છે 100 રૂપિયા, 60 રૂપિયા ને 2500 રૂપિયા, એ તમને મજાક નથી લાગતું? તમે બજેટની અંદર 1 કરોડ રૂપિયા ફંક્શન માટે મૂકો છો અને 5-5, 7-7 કરોડ રૂપિયા ખર્ચો કરો છો તો શરમ નથી આવતી તમને? આ ગરીબ માણસ ઉપર તમારું એ છે. પેલા ભાઈ આવ્યા તો કોરોના કાર્પેટ લગાઈ ગયા વડોદરા શહેરમાં. આ વૃક્ષો જુઓ તમે, આ બધા ગંદી હવા ફેંકી રહ્યા છે. વારંવાર કહેવા છતાં નથી તૂટતા. વડોદરા શહેરમાં રોડ લાઈન તોડીને ગયા, એના પૈસા કોર્પોરેશન ભરી રહી છે. આ તમામ બાબતો એક બાબત નહીં. હરણીની અંદર 12 છોકરાઓ, 2 શિક્ષિકાઓ ઓફ થઈ ગઈ, એના પૈસા વળતર નથી આપ્યો હજુ સુધી. વાર્તાઓ મોટી અને બધા જ એમના કાર્યકર્તા ને એમના નેતાઓ જ મળેલા છે અંદર. આવી જ રીતે આ પૂરની અંદર બી માલે તુજારોને જે જગ્યા આપી દીધી, રૂપારેલ કાસ, ભૂકી કાસ, મસીહા કાસ જે દબાઈ દીધા છે, વિશ્વામિત્રીની અંદર એન્ક્રોચમેન્ટ થઈ ગયો છે, એ ઝોન જાહેર કરી અને બિલ્ડિંગ પરમિશનો આપી દીધી છે, જેના લીધે આ વડોદરા શહેરનો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. એની ભરપાઈ જે અધિકારીએ એ ઝોન કર્યો એ અને જે નેતાએ કરાવ્યો એ. રૂપારેલ કાસ ઉપર જે નેતાએ દબાણો કરાવ્યા છે અને જે અધિકારીઓએ એમને સાથ આપ્યો છે એ તમામ અધિકારીઓ ઉપર એક્શન થવી જોઈએ અને વળતરના રૂપે લોકોના ઘરમાં એટલો વળતર મળે કે બચારો ઊભો થઈ શકે. નાના વેપારીઓ જે પાયમાલ થઈ ગયા છે, જેમને ગોડાઉનની અંદર બધું સડી ગયું છે, જીઆઈડીસી જેવી કંપનીની અંદર બધું નુકસાન થયેલું છે, એ તમામને બેઠું કરવા આ સરકાર નહીં માને તો અમે લોકો રેલી મારફતે અમારી રજૂઆત
અમારા નેતાઓ વિધાનસભામાં બી કરશે અને લોકસભામાં બી કરશે, પણ આ વળતર એટલા માટે જરૂરી છે કે સરકાર રચિત આ પૂર આવ્યું છે અને એના લીધે આ વડોદરા શહેરનું નુકસાન થયું છે, જેથી સરકારે આની ભરપાઈ કરવી જોઈએ એ સમજીને આગળ વધીશું. અમે અમારી રેલી 12 તારીખે બપોરે 1 વાગે અહીંયાથી નીકળશે અને અહીંયા શાહજી નગર ગૃહ પર પાસે રહી જઈશું અને ત્યાંથી ચાલતા ચાલતા અમે લોકો કલેક્ટરને આવેદનપત્ર આપીશું. અમે અમારું આવેદનનો મુખ્ય સૂત્ર એ છે કે ભરપાઈ કરો, લોકોને બેઠા કરો અને વળતરનો મજાક ના બનાવો અને કીટ આપવું હોય તો વડોદરા શહેરના તમામ નાગરિકોને જેને જરૂર છે એને આપો. એ માંગણી સાથે અમે આગળ વધીશું. હાઉસના જીવાતથી આજુબાજુ ગામના રહીશો હેરાન પરેશાન. વડોદરા શહેર નજીક આવેલા રણોલી તથા કરચિયા ગામ પાસે આવેલ સેન્ટ્રલ વેરહાઉસ ખાતે અનાજનું સ્ટોરેજ કરવામાં આવે છે, જેમાં જીવાત હોવાથી આજુબાજુ ગામના રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે. તેમાં દવાનો છંટકાવ કરવામાં આવે છે, જેથી જીવાતો આજુબાજુના રહીશોના ઘરમાં ઘૂસી ન જાય. ત્યાંના લોકોએ વારંવાર વેરહાઉસના મેનેજરને રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, જેથી આજરોજ આજુબાજુના ગામની મહિલાઓ અને રહીશો જગ્યા પર પહોંચી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જે દરવાજો ખુલ્લો રાખે છે ને એમાંથી દવા છાંટે એટલે જીવડા બહાર આવે અને એ જીવડા અમારી સોસાયટીના અમારા ઘરોમાં બધે ફરે છે અને એનાથી અમને તકલીફ થાય છે. નાના છોકરા અનાજમાં જાય છે, બધું અનાજ સડી જાય છે અને નાના છોકરાઓના કાનમાં બી બેસી જાય છે, એને કરડે છે. પછી જમવામાં આવે, જમતા હોય તો થાળીમાં પડે તો કેવી રીતે અમારે મહિનામાં આવા જ વખતે અમે આવ્યા હતા ત્યારે મારી છોકરી નાની હતી 4-5 મહિનાની અને એના કાનમાં ઘૂસી ગયું હતું. ત્યારે મારે 2,000-2,500 રૂપિયા થઈ ગયા હતા. તોય મેં આ સાહેબને મેં કહ્યું હતું પણ એ સાહેબે કશું જ માન્યું નહીં. અને એ જ સમય અત્યારે આ જ ચાલી રહ્યું છે કે એવા ટાઈમે અમે અહીંયા આગળ આવીને સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ, પણ હજુ સાહેબ કોઈ વાત સાંભળવા માંગતા નથી અમારી. અને ઉપરથી અમને ધમકી આલે છે કે સોસાયટી વાળા શું કરી લેવાના, શું ના કરી શકે. જેને તકલીફ પડે એને ખબર પડે કે શું થાય છે. એ અમારા ઘરમાં અનાજ બગડે, અરે ખાવામાં પડે, કુકરમાં ખાવામાં પડે છે અમારા અનાજ. કેટલું તો પછી જેને કુકરમાં આજે અમે ખાવા બેઠા હોય, કોઈ ગેસ્ટ આવ્યું હોય નાસ્તો કરીએ ને તો નાસ્તાની ડીશોમાં પડે. અરે રક્ષાબંધનના દિવસે તો એક જે ઉડે ને બીજું આવે, બીજું એવી રીતે આવતું હતું. એવી રીતે ના ચાલે. સાહેબને કહે કે આ ડિસિઝન લેવું પડે. શું ના લે તો પછી અમે પછી કઈક અમારે પછી આગળ કાર્યવાહી કરવી પડે. આગળ કશું નહીં, હમણાં ટોકા તોડી નાખો. હા તો તોડવા જ પડે. પછી એમનું આ ગોડાઉન જ બંધ કરાવવું પડે, બીજું કશું જ નહીં. ગઈ સાલ આ જ વખતે અમે આયા હતા અને બૈરાઓનું કશું જ ચાલ્યું નતું. એટલે અમારે આ પુરુષ જેન્ટ્સ લોકોને અમારે આગળ કરવા પડ્યા કે જેન્ટ્સ તમે અમને સપોર્ટ આલો તો અમે આગળ કાર્યવાહી કરીએ. આનો રિઝલ્ટ લેવામાં નહીં આવે તો પૂછી લેવામાં આવશે. છેલ્લે દંડાવાળી કરવાની. અને આ તો તમે આવો સાહેબ અને કઈ એક ઘરમાં તમે જોવા આવો, ખબર પડે કે એક ઘરમાં કેટલા જીવડાઓ ફરે. અને એમના છોકરાઓ નાના નહીં હોય, એમને નાના છોકરાઓ નહીં હોય. મને તો વીતી ગઈ છે. મારી છોકરીના કાનમાં જતું રહ્યું તું, મારે 2,500 તો બધા બહુને થયા છે. તારે કાનમાં ભરાઈ ગયેલા જીવડાના પ્રોબ્લેમ રક્ષાબંધનના આટલા ઢગલા આવે, ઢગલા. અને તમે એક વાત કહું, તમે પેલી બાજુના 4 દરવાજા જે ખોલો છો, આગળના પહેલા મંદિર પાછળના આ 4 દરવાજા કેમ નથી ખોલતા? આ મેન તમે જોઈ લો, અહીંયા આગળ વિડીયો ઉતારવો હોય તો ઉતારી લો. આ અહીંથી જોઈ લો 4-5 દરવાજા, એ દરવાજા કેમ નથી ખોલતા? કેમ કે એ ખોલે એટલે સીધા ગોડાઉનમાં આવે, એ ગોડાઉનમાં આવે એટલે એમનો બીજું અનાજ બગડે. એ 4 મંદિર વાળા કેમ ખોલે છે? સોસાયટી વાળાને પરેશાન કરવા માટે, સોસાયટી વાળાને હેરાન કરવા માટે ખોલે છે પેલા 4 દરવાજા. નાના છોકરા કેમનું સહન કરે? તારે એ સાહેબને જે કરવું હોય એ કરી લે. અમારા ઘરમાં જીવાતો ના આવી જોઈએ, બસ એટલું હું તમને કહું છું. जो आगे की कार्यवाही है ना, वो अपने हायर अथॉरिटीज को भेज देते हैं. और जो इसका ट्रीटमेंट है, नमी की वजह से कीड़े इस मौसम में ज़्यादा होते हैं, और हमारा जो रेगुलर ट्रीटमेंट है वो चल ही रहा है. और हम और अभी टेक्निकल स्टाफ नहीं, मैं अपने टेक्निकल स्टाफ को बोल देता हूँ, वो उसका ट्रीटमेंट कल से वापस से स्टार्ट कर देंगे, है ना. अभी भी ये गोडाउन बंद है, आप देखो ट्रीटमेंट हो रहा है. ऐसा नहीं है कि ट्रीटमेंट बंद है, बस कंटिन्यूटी में हम वापस से अभी कर ही रहे हैं. जैसे ही पूरा एक साइकिल कंप्लीट होने में लगभग 3 महीने लगते हैं सर.
अच्छा, ये अर्जी आपको दिया उसका अभी कब तक इसका निराकरण आएगा, कब तक टाइम लगेगा? मैं तो कल अभी इसको जितना बने मेरे को 2 से 3 दिन के अंदर आप जवाब फाइनल करो हमको। आगे फॉरवर्ड कर दूँगा। हमारे हाथ में फॉरवर्ड करना है, मैं फॉरवर्ड रिक्वेस्ट रख दूँगा। तो इससे एक जीव कम होगा कि नहीं, उसके लिए हम लोग आपको पूछ रहे हैं। हम लोग इधर आए इसलिए ये तकलीफ होना नहीं चाहिए, बराबर है। ट्रीटमेंट से सर कम समीर होगा। કહી દે 3-4 વખત અહીં આવીને કમ્પ્લેનો કરી પણ કઈ હોબળતો નહીં। 4 વખત અહીંયા આગળ આવીને રજૂઆત કરેલી છે, પણ રજૂઆતનો કોઈ તકલીફ આનો વિડિયો ચાલે आए थे हम लोग, आए थे कि नहीं आए थे? और કહી દે કે દાદાગીરી ठोके हो। अरे जवाब में भी दादागिरी से उन्होंने जवाब दिया है, अच्छी तरह से जवाब भी नहीं दिया है कि हाँ ठीक है करेंगे, ऐसा नहीं। अगली बार भी इनको हम आए बताओ, थे। खाली जो भी है आप इनको बोलो, मीडिया को कितने दिन में करोगे और आपका नाम बोलो, जो भी है उनको बोलो पहले। मैं यहाँ का वेयर मैनेजर अनिल तिवारी हूँ और यहाँ हम ट्रीटमेंट कर रहे हैं और रेगुलर बेसिस पे करके हम कीड़े को कंट्रोल में करेंगे, है ना। नमी की वजह से जो कीड़े अभी बढ़ रहे हैं उसको हम जल्द से जल्द कंट्रोल करने की कोशिश दिन बोलो हाँ, कितने दिन तक कम होगा अभी ये? अभी ये लोग इसलिए नहीं पूछ रहे थे, कितने फिर से दिन ये लोग तुम अभी मुझे बोल आगे दिया हमारा ट्रीटमेंट चालू है, जीवड़े चालू हो जाए। तो फिर हाँ, फिर उसके लिए आपको सीरियसली अभी करना Seriously पड़ेगा। बोलो। Seriously, क्योंकि देखो हर एक आदमी आपकी ना का हम पूरा गोडाउन बंद कर देंगे। ऐसा नहीं है, ट्रीटमेंट तो चल नहीं ही रहा है। भैया, ऐसी बात नहीं है। अभी देखो एक बात बोलूं, वो जो 4 दरवाजा गेट खोलते हो ना पहले वाला, वो बंद करो। वो पहले बंद करो। जब भी अपने गोडाउन में आएगा ना तब पता चलेगा। अपने गोडाउन में अपने मुंह में ऐसे ऐसे झाँक के आएगा उड़ के, तब पता चलेगा कि कैसे अपने सर पे आके बैठता है। એવું કરો આ લોકોને આજે આપણે ઘેર ઉઠી જઈએ, આપણે ઘેર રાખો ને। વોર્ડ નંબર 15ના સિત્તેર જેટલા સફાઈ કર્મચારી હાજરી પૂરતા આંદોલનના માર્ગે વીએમસીના 70 જેટલા સફાઈ કર્મીઓએ આંદોલનના માર્ગે ઇલેક્શન વોર્ડ નંબર 15ના સફાઈ કર્મીઓની ગેરહાજરી પૂરતા સફાઈ કર્મીઓમાં રોષ જોવા મળ્યો હતો। ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારી સરખા જવાબ આપતા નથી અને સસ્પેન્ડ કરવાની ધમકી આપવામાં આવી રહી છે। ડભોઈ નગરમાં પહેલીવાર કૃત્રિમ તળાવમાં શ્રીજીનું વિસર્જન કરાશે। ડભોઈમાં 100 ઉપરાંત શ્રીજીની સ્થાપના કરાઈ છે। ડભોઈ નગરમાં પહેલીવાર કૃત્રિમ તળાવમાં શ્રીજીનું વિસર્જન થશે। ડભોઈ હીરા ભાગોળ ખાતે આવેલા સુધરાઈ મેદાન ખાતે નગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવ નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે। ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ડભોઈ પાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ દ્વારા કામગીરીનું નિરીક્ષણ કરાયું હતું। સમગ્ર ડભોઈ પંથકમાં 100 ઉપરાંત શ્રીજીની સ્થાપના કરાઈ છે। શ્રીજી વિસર્જન સમયે ડભોઈ નગરમાં પહેલીવાર પાલિકા દ્વારા તૈયાર થયેલ કૃત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે। ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને પાલિકા પ્રમુખ બિરેન શાહ, માજી તાલુકા સદસ્ય ભાવેશભાઈ પટેલ નડા દ્વારા તળાવનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાલિકા સદસ્ય અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। આગામી વિસર્જનમાં નગરની જનતાને કોઈ હાલાકી ન પડે અને નગરમાં શ્રીજીની પ્રતિમાની લંબાઈને ધ્યાનમાં રાખી તળાવ ઊંડો બનાવવા તથા સુંદર રીતે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન થઈ શકે તે માટે પાલિકાને ધારાસભ્ય દ્વારા વિવિધ સૂચનાઓ કરાઈ હતી। ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે અને ગણેશ વિસર્જનના દિવસે જે ગાઈડલાઈન કોર્ટ તરફથી ને સરકાર તરફથી જે પ્રમાણે કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરવું એવું માર્ગદર્શન આવેલું છે, એના અનુરૂપ આજે દર્ભાવતી નગરીમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવી રહ્યું છે અને એની આજે મુલાકાત લીધી છે। થોડુંક તળાવ નાનું છે એને મોટું કરવાની પણ સૂચના આપી છે। સાથે સાથે જ આપના મારફત દર્ભાવતી નગરીના તમામ મંડળો જે લોકો ગણેશ બેસાડતા હોય એમને વિનંતી કરીએ છીએ કે આ વખતે જે સૂચના છે એ પ્રમાણે કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરવાનું છે અને કૃત્રિમ તળાવની જોઈએ તો મુલાકાત પહેલેથી લઈ લેજો। કોઈ પણ બીજી કોઈ માથાકૂટ કરશે તો એ ચાલવાનું નથી અને અહીંયા આગળ તમામ વ્યવસ્થાઓ લાઇટોની પણ રાખાય, બેરિકેડો મારવામાં આવશે અને ડીજે જ્યાં પોલીસ કહે ત્યાંથી બંધ કરવાના રહેશે અને તળાવમાં જે કંઈ મૂર્તિઓ છે એ સારી રીતે વિસર્જન થાય એ પ્રમાણેનું અહીંયા આગળ આયોજન નગરપાલિકા તરફથી ગોઠવવામાં આવ્યું છે। સતત નગરપાલિકાના પ્રમુખ અને એમની ટીમ આની પર નજર રાખી રહી છે। ત્યારે નગરના તમામ ગણેશ મહોત્સવ ઉજવતા યુવક મંડળોને આમાં સહકાર આપવા વિનંતી છે। કારેલીબાગ જૈન સંઘ શ્રી સૌભાગ્યલક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘ તથા વિમલનાથ જૈન સંઘના તપસ્વીઓના વરઘોડાઓ નીકળ્યા હતા।
કારેલીબાગમાં આચાર્ય અક્ષય ચંદ્રસાગર સુરેશ્વરી મહારાજ તથા વાઘોડિયા રોડ ખાતે 105 વર્ષીય મુનિ વિનય રત્ન તથા મૌન સાધક વિશ્વેન્દ્ર વિજય મહારાજની નિશ્રામાં તપસ્વીઓનો વરઘોડો નીકળ્યો હતો. જૈન ધર્મમાં દરેક શ્રાવકે કરવાના 11 કર્તવ્યો બતાવવામાં આવ્યા છે, જેમાંથી રથયાત્રા તથા ચૈત્ય પરિપાટી એક આવશ્યક કર્તવ્ય બતાવ્યું, જેનું પરિપાલન કરવા માટે જૈન સમાજ વાસ્તે ગાસ્તે ચતુર્વિધ સંઘ સાથે વરઘોડાનું આયોજન કરતો હોય છે, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરેન્દ્ર સુરી મહારાજના શિષ્ય સૌભાગ્યલક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘમાં બિરાજમાન છે તેવા વિશ્વેન્દ્ર વિજય મહારાજે જણાવ્યું હતું કે તપસ્વીઓની તપની અનુમોદના માટે તથા ચૈત્ય પરિપાટી અને રથયાત્રા જેવા શ્રાવકના આવશ્યક કર્તવ્યોનું પાલન થાય તે માટે સરસ મજાનો વરઘોડો આજે નીકળ્યો હતો. દરમિયાનમાં કારેલીબાગ જૈન સંઘમાં બિરાજમાન આચાર્ય અક્ષય ચંદ્રસાગર સુરેશ્વરી મહારાજે જણાવ્યું હતું કે કારેલીબાગ જૈન સંઘમાં જે તપસ્વીઓએ તપશ્ચર્યાઓ કરી તેમના માટે એક વિશાળ વરઘોડો શહેરના રાજમાર્ગો ઉપર ફર્યો. વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે શ્રી વિમલનાથ જૈન સંઘના સાધ્વી પુનિત રત્ના શ્રીજી મહારાજ તથા સાધ્વી જીત પ્રજ્ઞા શ્રીજી મહારાજની નિશ્રામાં આજે તપસ્વીઓના વરઘોડો વાસ્તે ગાસ્તે નીકળ્યો હતો, જેમાં ક્ષીર સમૃદ્ધ તપના તપસ્વીઓએ પણ જોડાયા હતા. તપસ્વીઓના વરઘોડામાં ડીવાયએસપી અજયભાઈ જયદીપભાઈ શાહ, કારેલીબાગ સંઘના ટ્રસ્ટી અજયભાઈ લાલી, દીપકભાઈ ગાંધી, મનીષભાઈ શાહ સહિત અનેક આગેવાનો તપસ્વીઓની આ શોભાયાત્રામાં જોડાયા હતા, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.
ચૈતર વસાવાની આગેવાનીમાં રોડ રોકો આંદોલન કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરથી વાલિયા નેત્રંગ તેમજ ભરૂચથી રાજપીપળા કેવડિયા સુધી તેમજ ભરૂચથી દહેજ તરફના રોડ રસ્તાને લઈને અનેકવાર આવેદનપત્ર આપવા છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી અને અનેકવાર રોડને લઈને અકસ્માતો સર્જાય છે. આજરોજ ઝઘડિયા રોડ ઉપર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં રોડ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. ત્યાંથી તેઓ પોલીસ દ્વારા ડિટેન કરી પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં જિલ્લા પોલીસ વડા સાથે ચર્ચા કરવામાં આવી હતી અને જિલ્લા અધિક કલેક્ટર તેમજ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે બેઠક કરી દિન 7માં તમામ રોડના ખાડા રિપેર કરવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી હતી. બાઇક વાળા બિચારા તો કઈ રીતના જાય, વિચાર કરો, કઈ થાય તો ઓન ધી સ્પોટ મરી જાય. તમે આ રોડે જાઓ છો, મુલનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા છો કોઈ દિવસ? કેવો રોડ છે, જોયું છે? કરો યાર, આવું તો નહીં ચાલે. પ્રજા આટલો ટેક્સ ભરે છે, શું વાંધો છે? તમે કેમ અમને પર લેવલે રજૂઆત કરવાની થતી હોય, બજેટ નહીં મળતું હોય તો અમને કે અમે વાત કરીએ. દહેજનો રોડ તમે સ્ટેટ વાળા તમે જો નહીં યાર, આ દહેજની શું હાલત છે? લિમિટેડ કંપની છે. અમારે જે સ્ટેટમાં જે રોડ છે તો અંકલેશ્વર વાલિયા નેત્રંગ છે, એનું 55 કરોડનું ટેન્ડર થઈ ગયું છે. ડિપોઝિટ એની 2 દિવસ પહેલા આવી છે. વેરિફિકેશન થઈ જાય એટલે લગભગ 20 થી 25 તારીખની આસપાસ આપીને કામ કઈ વાંધો નહીં. હમણાં ટેમ્પરરી તમે ખાડા તો પૂરી આપો, એ અમારે કન્ટિન્યુઅસ ચાલુ છે. જે ગ્રેડિંગ રૂલિંગ કરી અમે ચલાવીએ છીએ. છે ને ગયા બુધ નોટિફિકેશન બહાર પાડ્યું છતાં આજે બીજો કોઈ રસ્તો નથી સાહેબ. તો શું કરે, લોકો જાનના જોખમે ક્રોસ કરે છે. તો અમે તો આજે અમારું રસ્તા રોકો આંદોલન હતું અને કોઈ ઇમરજન્સી સેવાઓને કોઈ વ્યક્તિને હેરાન પરેશાન કોઈ પણ ના થાય એને ધ્યાને રાખીને અમે શાંતિપૂર્વક કાર્યક્રમ કર્યો છે અને આપના અધ્યક્ષસ્થાને અમે અધિકારી શ્રીઓને એ જ રજૂઆત કરવા માટે આવ્યા છે કે તમે આટલી બધી બેદરકારી તો કઈ રીતના ચાલશે સાહેબ? આજે અમે ગાડીઓ લઈએ, કોઈ પણ વ્યક્તિ ગાડીઓ લઈએ, આરટીઓ પહેલા ભરાવે, રોડ ટેક્સ ભરાવે, ટોલ ટેક્સ ભરાવે, આટલો બધો ટેક્સ ભરીને જીએસટી ભરીને પણ આવી સુવિધાઓ આપે. હમણાં અમારા એક છોકરો યંગ મરી ગયેલો, હમણાં ખાડામાં બાઇક પડ્યો એટલે ત્યાં ઓન ધી સ્પોટ એવા તો 3 બનાવ બન્યા. હવે એકને એક પરિવારનો દીકરો હતો, હવે કોઈ જ કાર્યવાહી નહીં. આટલી બધી બેદરકારી થોડીક તો એમણે રાખવી જોઈએ. હવે આ 2 રોડ પર એટલું બધું ટ્રાફિક હોય છે સાહેબ. આપણે ગોવાલી મુલન થઈને જઈએ, એ રોડ પણ આખો ખોદી નાખ્યો 1 વર્ષથી. વાલિયા ચોકડીથી રાજપીપળા જવાનો રોડ પણ આખો ખોદી નાખ્યો. તો ભાઈ જાય કાં? અપડાઉન કરતા ભરૂચથી કંપનીઓમાં જતા હોય વિદ્યાર્થીઓ કયા રસ્તે જાય? એવી પરિસ્થિતિ ઊભી કરી દીધી છે. આ રોડ કમસે કમ 1.5 વર્ષથી કામ ચાલે છે, તો શું કરે છે આ લોકો? એ જ સમજ નથી પડતી છે. તો આપને માધ્યમથી અમારે તો વિનંતી છે કે આજે એટલા બધા લોકો પીડાય છે, ઘણા કેસોમાં વધી ગયા છે કે કમર દર્દના ઘણા. હમણાં મેં ડૉક્ટર સાહેબ સાથે અમે મળ્યા, મને કીધું કે હવે પેશન્ટો અમારા લગભગ 60% પેશન્ટો તો કમર દર્દના આવવાના ચાલુ થઈ ગયા છે. તો આવી પરિસ્થિતિમાં નેશનલ હાઈવે ઓથોરિટી, સ્ટેટ, પંચાયત બધા જ લોકો ઝુંબેશના ધોરણે હમણાં તમામ રસ્તાઓ કરે એવી અમારી રજૂઆત છે સાહેબ. અઠવાડિયામાં જો નહીં થશે, અમે મેઇન રોડ છે કેબલ બ્રિજની બાજુમાં ટોલ ટેક્સ પર આવતા સોમ કાં તો મંગળવારે અમારું બંધનું એલાન રહેશે. અમે રોડ રોકો આંદોલન મોટા પાયે, કેમ કે આવેદનો આપી તો થાકી ગયા, લોકોને જરા પડેલી નથી સાહેબ. શું કરવાનું અમારે? આજે ભરૂચ જિલ્લા ખાતે અમારે રસ્તા રોકો આંદોલન હતું. એ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા તમામ આગેવાનોને ડિટેન પણ કરવામાં આવ્યા હતા અને હમણાં જ અમારે એસપી સાહેબ સાથે એક બી બેઠક થઈ અને અધિક નિવાસી કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે હમણાં જ એક બેઠક થઈને અમે બહાર આવ્યા છે. ત્યારે દિન 7માં તમામ રસ્તાઓ રિપેરિંગ કરીને, જે પણ નાળાઓ તૂટ્યા છે રિપેરિંગ કરીને ભરૂચની જનતા માટે મૂકવામાં આવે એવી અમારી માંગણી છે. અને અમને આશ્વાસન મળ્યું છે કે અંકલેશ્વર વાલિયા નેત્રંગનો રોડ હોય
ભરૂચ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝઘડિયાનો રોડ હોય કે દહેજનો રોડ હોય, તમામ રોડો અને નાળાઓ દિન 7માં રિપેરિંગ કરીને રિસર્ફેસિંગ કરીને નવા બાયપાસ આપીને કાર્યરત કરી દેવામાં આવશે. જો આમ નથી થતું તો દિન 7 બાદ અમારે ના છૂટકે ફરી રસ્તા રોકો આંદોલન પર ઉતરવું પડશે. આજના દિવસે અમે કોઈ ઇમરજન્સી સેવાઓ, કોઈ અપડાઉન કરનારા વિદ્યાર્થીઓ, કર્મચારીઓને અસર ના થાય એ રીતના અમે શાંતિપૂર્ણ આંદોલન કર્યું હતું, પણ છતાં અધિકારીઓ નથી સફાળે જાગતા. તો ચોક્કસ આવનાર દિવસમાં નેશનલ હાઈવે 8ના ટોલ નાકા પર, જે ભરૂચ કેબલ બ્રિજનું ટોલ નાકું છે, ત્યાં અમારે આંદોલન કરવાની ફરજ પડશે. એટલા જ માટે આજે અમે રજૂઆત કરી છે. એ દિવસો ન આવે એટલા માટે તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે એવી અમારી માંગણી છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.